મને તમારી વાતમાં એક વસ્તુ જોઈએ કે માતા પિતા બંને, તો પિતાનો શું રોલ છે આની અંદર? કારણ કે એ મેઇન તો જે આખો પાયો જે છે બરાબર માતા ઉપર હોય છે, તો પિતાનો શું રોલ? હવે થોડું કલ્ચર બદલાયું છે. પહેલા કેવું હતું કે ધારો કે કોઈને પૂછવામાં આવે ને કે સારા સમાચાર છે, તો એ માણસ એવું કે હા મારા પત્ની પ્રેગ્નન્ટ છે. હવે એવું નથી કહેતા, હવે બદલાયો છે જવાબ. હવે એવું કહે છે કે યસ વી આર પ્રેગ્નન્ટ. હસબન્ડ વાઈફ બંને પ્રેગ્નન્ટ છે ને, એ થોટ પ્રોસેસ આવી છે. તો ગર્ભ સંસ્કારની દ્રષ્ટિએ શું એડિશન કરવું જોઈએ? બે વસ્તુ. એક, તમારા પત્નીને છે ને એક મોરલ સપોર્ટ આપો, ઇમોશનલ સપોર્ટ આપો. બીજો ઇમ્પોર્ટન્ટ રોલ છે બાળક માટે. બાળક માતાના ગર્ભમાં સાંભળે છે, સમજે છે, અનુભવ કરે છે. હવે પત્નીના અનુભવો ડિફરન્ટ ટાઈપના છે. એનું બાળપણ બેકગ્રાઉન્ડ અલગ રીતે વીત્યું હતું, હસબન્ડનું અલગ રીતે વીત્યું છે. તો બંને પાસે કંઈક સારું છે. હવે માતા તો 24 કલાક બાળક પાસે છે, તો એ તો કોન્સ્ટન્ટલી પોતાના તરફથી સારું આપવાનો પ્રયત્ન કરશે, ગર્ભ સંસ્કાર સમજશે, એની પ્રવૃત્તિઓ કરશે. પણ પિતા 24 કલાક બાળક પાસે નથી રહી શકતા. તો પિતા એટલીસ્ટ ઘરેથી ઓફિસ જતા સમયે, રાત્રે આવ્યા પછી 5-10 મિનિટ બાળક સાથે અને માતા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે, બાળક સાથે અમુક પ્રકારની એક્ટિવિટીઝમાં જોડાય. તો પતિ ખાલી આટલો એક નાનકડો સપોર્ટ કરે ને, તો પત્ની ડબલ એનર્જીથી નેક્સ્ટ ડે એન્જોય કરી શકે.